ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 17મી જૂન 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છે ગીતશાસ્ત્ર તેનો 54મો અધ્યાય અને બીજી કલમ. ગીતશાસ્ત્ર 54 અને 2. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળ અને મારા મોઢાની વાતો પર કાન ધર. અહીં આગળ દાઉદ જે પ્રાર્થના કરે છે, કઈ પરિસ્થિતિમાં હતો? જ્યારે શાઉલ દાઉદને મારી નાખવા માટે પ્રયત્ન કરતો હતો. કોઈ પણ રીતે એ મારી જગ્યાએ રાજા બનવો ના જોઈએ. અને એ વખતે દાઉદ શાઉલથી નાસી ગયો. જીફીઓ એમની વચ્ચે ત્યાં ગયો અને જીફીઓએ શાઉલને જણાવ્યું કે દાઉદ અહીં અમારી જોડે સંતાયો છે, તું અહીંયા આગળ અમારે ત્યાં આવી જા, અમે તેને તારે હવાલે કરી દઈશું. આ આખો બનાવ 1 શમુએલ 23મો અધ્યાય એમાં આપણને વાંચવા મળે છે. જીફીઓએ જ્યારે કહ્યું ત્યારે દાઉદને ખબર પડી કે જીફીઓએ મને આશરો તો આપ્યો છે, પરંતુ શાઉલને સોંપી દેવાની વાત કરે છે, શાઉલના હાથમાં મને આપી દેવાની વાત કરે છે. એ પરિસ્થિતિમાં દાઉદે આ 54મું ગીત લખેલું, પ્રાર્થના કરેલી. અને 54મા અધ્યાયને ઈશ્વર મારો સહાયકારી એ ટાઇટલ આપવામાં આવ્યું છે. એ મધ્યવર્તી વિચાર છે. ત્યારે દાઉદે જે પ્રાર્થના કરી 3 વિનંતીઓ હતી. પહેલી વિનંતી, તારે નામે મારો બચાવ કર. હવે મને બચાવનાર યહોવા દેવ ઈશ્વર તું એકલો જ છે. શાઉલના હાથમાંથી મને તું બચાવ. માનવીય પ્રયત્નો મેં તો મારા કર્યા છે, પરંતુ તું મને બચાવ. તે મને પસંદ કર્યો છે રાજા તરીકે, શાઉલને બિલકુલ પસંદ નથી. મને મારી નાખવા પ્રયત્ન કરે છે, તો તું મારો બચાવ કર. અહીં આગળ યહોવાની આગળ શારીરિક બચાવ માટેની પ્રાર્થના કરે છે. તું મારો બચાવ કર, મને તો મારી નાખશે. આ પહેલી વિનંતી. બીજી વિનંતી, તારું પરાક્રમ બતાવ. તું પરાક્રમી ઈશ્વર છે, સર્વશક્તિમાન ઈશ્વર છે, તો તારું પરાક્રમ શાઉલને બતાવ. શાઉલ મને મારી નાખવા શોધતો ફરે છે, તો એને તું તારું પરાક્રમ બતાવ કે હું દાઉદને શાઉલના હાથમાંથી બચાવી શકું એમ છું. તો ઈશ્વર તારું પરાક્રમ બીજા લોકોને જાણવા દે. તારું પરાક્રમ બીજા લોકોને જાણવા દે. આ બીજી વિનંતી હતી. અને ત્રીજી વિનંતી કે છે, હે ઈશ્વર, મારા મોઢા ઉપર તું કાન ધર. એટલે મારી વિનંતીને તું ધ્યાનમાં લે. હવે આ જ શબ્દો દાઉદે બીજી 2 જગ્યાએ વાપર્યા છે. ગીતશાસ્ત્ર 143 અને 3 અને ગીતશાસ્ત્ર 19 અને 14. 19 અને 14માં લખ્યું છે કે મારા શબ્દો, મારા મોઢાના શબ્દો, મારા મુખના હૃદયના વિચારો પ્રભુ તમારી હજુરમાં માન્ય થાવ, આશીર્વાદિત થાવ. અને 143 અને 3જી કલમમાં લખ્યું છે કે મારા મોઢા ઉપર તું ચોકી રાખ. અહીંયા કહે છે, તું મારા મોઢાની વાતો પર કાન ધર. મારા મોઢાની વાતો પર તું ચોકી રાખ. આ દાઉદની પ્રાર્થના. 3 પ્રકારની પ્રાર્થના કરી, 3 વિનંતીઓ કરી.
તું મને બચાવ, તું તારું પરાક્રમ જાહેર કર, તારું પરાક્રમ બતાવ અને મારા મોઢા ઉપર ચોકી રાખ. અને દાઉદ જ્યારે આવી પ્રાર્થના કરે, કયા સંજોગોમાં? સાઉલ મારી નાખવા પ્રયત્ન કરે છે, જીફીઓએ દાઉદને સોંપી દેવાની વાત કરે છે, આયોજન કરે છે, ત્યારે કહેશે મારા મોઢામાંથી કોઈ એવા ગુસ્સાવાળા શબ્દો ના નીકળે જીફીઓને માટે કે સાઉલને માટે. પ્રભુ તું એવું ધ્યાનમાં રાખજે. સામાન્ય રીતે આપણા દુશ્મન જો આપણા વિરુદ્ધ કોઈ આયોજન કરતા હોય તો ગમે તેવું આપણે શબ્દો બોલી નાખતા હોઈએ છીએ, પણ દાઉદ કહે છે ના, મારા મુખમાંથી જે શબ્દો નીકળે એના ઉપર તો ચોકી રાખજે, કોઈ અપશબ્દ ના બોલાય, કોઈ ગુસ્સાવાળી વાત ના આવે, એ પ્રભુ તું ધ્યાનમાં રાખજે. યોગ્ય હોય એવા જ શબ્દો બોલાય. અને એના માટે પણ પ્રભુની સહાય માગે છે. ત્યારે પ્રભુ અહીંયા પ્રોમિસ પૂરું પાડનાર પ્રભુ, હા હું તારી પ્રાર્થના સાંભળીશ, કાન ધરીશ, તારા મોઢાની વાતો પર ધ્યાન આપીશ, તારા મોઢાના વાતો અને મોઢાના શબ્દો ઉપર હું કંટ્રોલ કરીશ. અને વાલા પ્રભુ આપણા જીવનોમાં, આપણો પ્રભુ વાલા ભાઈઓ અને બહેનો આપણા જીવનની દરેક બાબતને કંટ્રોલ કરે છે, આપણું બોલવું પણ કંટ્રોલ કરે છે. ત્યારે એવા સમયે પ્રભુ આપણી સહાય કરે, મદદ કરે, દોરવણી આપે, એ વિનંતી અને પ્રાર્થના આપણે પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો નવો દિવસ, નવું અઠવાડિયું તમે અમારા જીવનોમાં શરૂ કરાવ્યું, ત્યારે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આગળના સમયમાં પ્રભુ દરેક બાબતોમાં કંટ્રોલ કરનાર પ્રભુ, અમારી બધી જ બાબતોને કંટ્રોલ કરો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.